અને ગમો કા દોર भी आए तो मुस्कुराते जियो ने वो एक दुख नो दिवस एक चारण ની ઝૂંપડી આવ્યો અમરીશ મામા ગાંડી ગરના પીડિયું પાટુના નેહળની માલિકો એ રેતા ચારણના નેહળે એવો દુઃખનો દી આવ્યો કે પૂછડું નો રહ્યો નેહળો ખાલી થઈ ગયો ખીલે બાંધ્યા જવું એક ઢોર ન લાકડીને ટેકે 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 નદીએ ગયો મછિયારા ઝાર નાખી પાણીમાં ઝાર નાખી ગુનામાં અને મછિયારા બેઠા હતા અને તે ચારણે આજે એટલું કીધું હતું કે મિયું માગન દીતિયું અને રૂંધતિયું આરા આ જળ જાંબુરના હવે માણો મછિયારા મારી બેહો આમાં બે હતું ને તેથી માઇટલાને આમાં રહેવાની જગ્યા નહોતી આજ મારે નથી તે તમે ઝાર નાખીને બેઠા મારી મિયું માગન દીતિયું અને રૂંધતિયું આરા હવે જળ જાંબુરના તમે માણો મછિયારા આવ્યો ઘીરે આઈ માએ રોટલો દીધો માયકા ઘરની સાહી દીધી પગે લાગી નેહળા બાઈને નીકળી ગયો આઈ મને એમ થયું કે આમ કેમ જીવશે આમ કેમ જીવશે ડાયું માણા તરત બોલ્યા નહીં રોંઢાનું ટાણું થયું ચારણ પાસે આવીને એટલું કીધું ચારણ તું આમ કેમ જીવે ભણું શું કરું એક ભેંસના ડોળા જેટલું દૂધ કાઢે ને એવી એક ભેંસ હોય ને તો આપને તોડીને ખાઈ જાવ એના વિચાર તો જો કે એક ભેંસના ડોળા જેટલું દૂધ કાઢે એવી એક હોય ને તો આપ ચોરીને ખાઈ જાવ પણ મારે નેહડે પૂછડું નો રહ્યું આઈ માં એટલું કીધું એક કામ કરે શું અહીં તાલાળા છે ને બારણમાં આવ્યા છે મને યાદ છે અહીંયા તાલાળા છે ને હા ત્યાં જાય કેમ પડીખમ આયર છે દાતાર માણા છે તને એક ભેંસ દેહે અને એક ભેંસ દેહે ને એમાં આપણે વરહ કાઢી નાખશું ઘણું મને કંઈ આવડે નહીં ન દુવો આવડે ન વાત આવડે ન બોલતા આવડે હું અભણ માણા હું ન્યા જઈને કહું હું એટલે આઈમાં કીધું લે ને એક દુવો હું શીખવાડું દુવો હું શીખવાડું અને તું એ પાકો કરીને જા એ રોંઢે દીએ આઈમાં બેઠા પાસે ખાટલાના પાયા પાસે અને દુવો શીખવાડ્યો એ ભૂલાઈ ન જાય એ હાટું તો રાયતાખી જાગે રાખ્યો નીંદર આવી જાય ને દુવો ભૂલાઈ જાય તો રાયતાખી જાગે રાખ્યો અને વેલ હવારમાં એ દુવો ગોખતો 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 પીડ્યું પાટું નેહેથી ઉપડ્યો ત્યાં હવારનો પોર અને અડીખમ આયર ઓહરીને પહેરે બેક મહેમાનું અને મહેમાનને હારે દાંતણ કરવા બેહેલ એ પિત્તળના કળસા પાસે પીડ્યા મોઢાની માલિકો દાંતણ અને આ ચારણ આવ્યા પણ ચારણને એવી ખબર નહીં કે દાયરો બેહે ને પછી જઈને વાત કરાય ને પછી મગાય આને એમ કે જાતા વેત પરબારો દુવો કહી દઉં નકર પાછો ભૂલી જાય જો બીજી વાતો સડી જાય ને તો દુવો ભૂલી જાય એટલે આ દાંતણ કરતા હતા અને અન્ય ફળિયામાં ઉભા રહી અને કાનમાંથી હાથ મૂકી અને દુવો કીધો કે તું રાખો તું રાખશ તો એ રીસે મારું રૈણાક ઘર રીસે નહીં આજ દુબર પણ દિશે મારે ચાંદર વિનાનું ચાંદરા મારે દુબર પણ જોને દિશે એક ચાંદર વિનાનું ચાંદરા હે ચાંદરા હે અડીખમાયર એટલે હોનરા ચાંદેરાએ એટલું કીધું કવિરાજ બેઠકે બેહો તમે જે માગ્યું છે ને એ તમને મળી જાહે તમે બેહો તમે દાંતણ કરી લઈ ભેળા બે મહેમાન દાંતણ કરતા હતા એમાંથી એક મહેમાને કીધું હોનરા બા દુવો સમજા કે હા બાપા દુવો સમજા ભેંસ માગી એ તો અમને સમજાણી ચાંદર માગી ભેંસ માગી અમને સમજાણી આમાં બીજો કઈ મરમ સમજાણો કે હા એક મરમ સમજાણો કે શું કે આ દુવો પુરુષનો નથી આ દુવો આ પુરુષનો નથી કે તમે કેમ જાણ્યું કે દુવામાં શબ્દ આવ્યા કે તું રાખીશ તો રીશે મારે રેણાક ઘર રીશે નહીં મારો ઘર ધણી નહીં રીએ આ ઘર ધણી નહીં રીએ બાઈ માણસ જ કહી હગે પુરુષ નો કહી હગે આ દુવો બાઈ માણસનો છે આ પુરુષ
ધીરે 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 મામા ડાયું માણસ છે ને એ વાત કરે. ધીરે 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 વાત જાણી લીધી. બે માણસ છે, સૈયા છોકરા નથી, બે હું બધું મરી ગયું. એ બધી વાત એને વાતમાં વાત કરતા 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 જાણી લીધી. પછી કીધું કવિરાજ ભેં તો દે, પણ મરકીનો રોગ છે અટાણે ગરીમાં, હાકડ્યો જેને આપણે કહીએ, હાકડાનો રોગ છે. અને કવિરાજ તમે બે માણસો ને એક કામ કરો ને, આઈમાન તેડી આવો ને તો આપણે ત્યાંથી રોગ વયો જાય ને અહીંયા આપણે સારું વરો થઈ જાય. પછી આપણે વાત ગળે ઉતરી ગઈ. આઈમાન તેડી આવ્યો. પછી તો બહુ ટૂંકમાં વાત કરી દઉં. દન ગણનતા માસ ગયા અને વરહે આંતરિયા. એક દિન બે દિન થતા અઠવાડિયા પખવાડિયા મહિના નીકળી ગયા. હારા ચોમાહા થયા, દોઢી મોલાય તું પાકી. તઈએ હુંડા ચાંડેરાને એટલું કીધું ચારણે કે મામા હવે ચોમાહું બહુ સારું થયું છે અને હવે ભેંસ ગયો એટલે અમે લઈને વયા જઈએ. એટલે કીધું ચારણ વાંભ નાખતા આવડે? હા. એ કે તમારું ખાડું બેઠું છે પાટમાં, વાંભ નાખ, મારે માદળ લૂંટાવવું છે. યુવાન મિત્રોને મારી વાર્તાઓ સાંભળી છે ને તો ખ્યાલ હશે, પણ કદાચ ન હોય તો ખોટ કરી દઉં. માદળ લૂંટાવવું એટલે જે ચારણ કે બારોટ કે જે કોઈ આવે એને વાંભ નાખવાની હોય. બધી ભેહુંને લાખાભાઈ અમારા આ માદળ લૂંટાવવાના આ નિયમો છે. બધી ભેહુંને પાટીમાં બેહાડવામાં આવે, ભેરો પાડાને બેહાડવામાં આવે અને વાંભ નાખે એ વખતે પાડા પેલા જેટલી ઊભીઓ થાય એટલી દાનમાં દેવાની. પાડો ઈંધાણ. યુવાન મિત્રોને ખ્યાલ ન હોય એટલે કહું, છેલ્લું માદણ કોને લૂંટાવ્યું હતું? કોઈ વાંચ્યું છે ક્યારે? છેલ્લું માદણ કવિ કાગની હાજરીમાં બાઉ મોભે લૂંટાવ્યું હતું. મામા બાઉ મોભના દીકરાના નામ મીંડા. માનમાન કોણ? જેઠસુરદેવ. જ્યારે રેડિયમ વાર્તા આવે કે આજની વાર્તા તમે જેઠસુરદેવ પાસે સાંભળજો. આ જેઠસુરદેવ નામ માંડવામાં કવિ કાગને કીધું કવિરાજ ભગત બાપુ કે હા કે મારે માદળ, અરે બહુ બાપા હવે તો એ સમય બટી ના ના મારે માદળ લૂંટાડવું છે. અને અહીંયા બરોબર દાયરાને તેડી ગયા, ભેહું બસોક બેહાડ્યું અને જેઠસુરદેવે વાંભ નાખી અને ભેહું એક પછી મંડી ઊભીઓ થવા. એમાં 3 કે 4 ભેહું ઊભીઓ થયું તો જીવાભાઈ નામના ડીવાયએસપી એ જીપ લઈને આવે આ પ્રસંગમાં અને એને એમ થયું દાયરો ફરવા નીકળ્યો છે એટલે હું આવું છું ને એવી જાણ કરવા હાટે જીવાભાઈ જીપનું હોરન માર્યું. એ હોરન સાંભળીને પાડો ઊભો થયો. એટલે કીધું બાપા મારા ભાગમાં એટલી મને મળી ગયું. નાના કવિરાજ એ તો જીવાભાઈના જીપનું હોરન સાંભળી અને આ પાડો ઊભો થઈ ગયો. બપોર પછી પાછું લૂંટાવશે. આ તાકાત આ હમણાંની બનેલી વાતો છે. આમાં આને કઈ વર્ષો નથી વ્યા ગયા. આ કાલ સવારની બનેલી વાતો છે. ભાઈ મને યાદ આવેલી વચ્ચે કો માફ કરજો, એક બે મિનિટ લઉં છું તમારી. વંથલીથી ક્યારે માણાવદર જાવ ને તો રસ્તાની અંદર ઘંટિયા બંટિયાનું પાટિયું આવશે. એ બંટિયા ગામ, અને બંટિયા ગામમાં આજે 30 વર્ષ પહેલા કે 35 વર્ષ પહેલા એક એવો બનાવ બન્યો કે આયરના ખોરડાને તજી દેવામાં આવ્યા. ગામ આખું એક થઈ ગયું. એવું હાયલું હતું થોડાક દી હેલું હતું ને એવું ગામ એક થઈ જાય અને અમુક ઘરને તજી દે. આયરને મૂલે નહીં જવાનું, આયરનું કામ નહીં કરવાનું, આયરની બાકર નહીં દેવાની, બીડી નહીં દેવાની, ત્યાગ. એ બધો ત્યાગ કર્યો. છેલ્લે દેવજી નામનો વાણંદ, અને વાણંદ એમ કીધું કે તારે આયરું દાઢી કરવા નહીં જવાની. અને રામ બાપા મેં જોયેલા, હું મારી જોયેલી વાત કરું તમને. રામ રૂડા મારું અટકનો આયર રામ રૂડા, રામ બાપાને મેં જોયેલા. અને એ રામ બાપાએ વાણંદને બોલાવીને કીધું કે એલા ગામ તને એમ કહે છે કે તારે જવું નહીં આયરોની દાઢી કરવા, નકર અમે બીજો વાણંદ લઈ આવશું. યા બાપા ગામે કીધું કે તો ગામ ભેળો થઈ જા, અમે માણાવદર જઈને દાઢીઓ કરાવી લેવું. કે બાપા વાત સાચી, પણ આ દાઢમાં છે ને તમારું મીઠું છે. ગામ મૂકી દે ને તો છોકરા લઈને સુરત વયો જાય, તમને મૂકે નહીં. અને વાણંદી અઠ લઈને બેઠો, ગામ અઠ લઈને બેઠું. અને ત્યાં દીકરા આજાભાઈને બોલાવે. આજાભાઈ હમણાં ગુજરી ગયો. આજાભાઈને બોલાવીને કીધું કે આ વાણંદ ત્રણ ઘર માથે નભે નહીં, અને જીવાઈ માટે કંઈક કરી દો. અને જીવાઈ દો કે બાપા કયો હું દઈ, રૂપિયા દઈ, હોનું દઈ, ઘરેણા દઈ, રૂપું દઈ, તમે કયો એ દઈ. એ કે રૂપિયા ઘરેણા હોનું બાપા વપરાઈ જાય,
કે તો હું દઈએ કે 10 વીઘા જમીન કાઢી દો. એ માણાવદર જઈને 10 વીઘા પાડાની કાન જેવી જમીનનો દસ્તાવેજ કરી દીધો. જો વાણંદ જીવે છે, રામબાપા ગુજરી ગયા, વાણંદ હજી જીવે. હા, મારો હમણાં પ્રોગ્રામ હતો, ચા દેવા આવ્યો હતો, તમે કીધું ભાઈ ઓલી જમીન દીધી તું? મને કે આ બાપા એ હું હો. હા, દી આવજો, આટો મારી આવજો, પૂછી આવજો, ભાઈ જમી દીધી તું? આ રામરૂડાને મેં જોયેલા. કાલ ખબર નહીં કવિરાજ માદન લૂંટાવવું છે, વાંભ નાખશો? કે હા મામા. એ હુંડો ચાંડેરો લઈ ગયો, વાંભ નાખી, વાંભ નાખ્યા પછી એના ભાગ્યમાં હતી એટલી ઊભી થઈ અને કીધું કવિરાજ તમે લઈ અને હાલતા થાવ, હું આવી માને ગાડું જોડી અને મૂકી જાઉં. અને પોતે ગાડું જોડ્યું, એમાં બાજરો, એમાં એકાદો તેલનો ઘડો, એમાં ગોળના માટલા, ચોખા, દાળ, નેહડે જઈને ખાવું તો ખરું. એ બધું મૂકી આઈમાન બેહાડી અને હુંડો ચાંડેરો પોતે ગાડું હાંકે જાય ને બરોબર નદીના પટમાં ગાડું ઉતર્યું. એટલે આઈમાએ કીધું કે હુંડાબા મને પાણી પીવું છે. કે આમાં લ્યો, હું ગાડું ઊભું રાખું. ગાડું ધરમાં ઊભું રાખ્યું. આઈમાં નીચે ઉતર્યા, પાણીનો ખોબો ભરી નદીમાં પીવા ગયા. હામી ભેખડ, ભેખડીમાં એક ખાડો, ખાડામાં એક માણહાની ખોપરી, અને માણહાની ખોપરીની માલિક પહેલો વરસાદ પીડ્યો હતો ને એટલે સૈયા ઉગી ગયા. મારી વાત સમજાણી ને? સૈયા કોટા ફૂટી ગયા હતા. આઈમાં ખોપરી લઈને હુંડા ચાંડેરા પાસે આવ્યા કે ભાઈ આ જોશ? કે હા માય માણાની ખોપરી છે. કે ના ના એમાં બીજું કાંઈ છે? કે એમાં ધૂળ ભરાણી છે. કે ના હજી હું પૂછું કે એમાં કાંઈ છે ભાઈ? કે માં એમાં સૈયા ઉઈ ગયા છે. એ સૈયા ઉઈ ગયા છે એટલે કીધું ને આઈમાના શબ્દો નીકળ્યા હિરણના પટની માલિકો. અમને રૂરૂમાં રાખત નહીં. રૂરુ 28 પ્રકારના નરક છે, એમાં અતિ તપતું નરક હોય ને એનું નામ રૂરુ છે. અમને રૂરૂમાં રાખત નહીં, વગર પાણીએ વીર મારે સૈયા ઉગી જાત ચાંદરા. ઉગી જાત ચાંદરા. આમાં તો પાણી પડ્યું ને સૈયા ઉગી ગયા. તે રાખ્યા ન હોત ને તો અમારા બે માણાની ખોપરીઓની માલિકો તો વગર પાણીએ ઉગી જાત, વગર પાણીએ વીર આમાં સૈયા ઉગી જાત. બહુ અઘરું છે. નામ રહંતા ઠકરા, નાણાને નહીં રહંત કીર્તિ મુંદા કોટડા પછી પાડ્યા જ નહીં. પણ અદભુત રચના.